જય શ્રી કૃષ્ણ. આપ સૌને ચૈત્ર પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રિય દર્શકો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ચૈત્ર પૂર્ણિમા ક્યારે છે અને ચૈત્ર પૂર્ણિમા પર તમારે ભગવાન સત્યનારાયણનું વ્રત ક્યારે કરવું છે, કેવી રીતે કરવું છે, ચંદ્ર અર્ક વ્રત ક્યારે કરવું છે, આ પૂર્ણિમાનું મહાત્મ્ય શું છે. આ પૂર્ણિમા પવનપુત્ર હનુમાનજીનો જન્મોત્સવ પણ હોય છે, તો આ દિવસે તમારે હનુમાનજીનો જન્મોત્સવ કેવી રીતે મનાવવો જોઈએ. આ પૂર્ણિમા તમારા જીવનનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે છે, તેનો સંપૂર્ણ પુણ્યફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, શું કરવું અને શું ન કરવું, આ પ્રકારની સંપૂર્ણ માહિતી આવનારી પૂર્ણિમા વિશે આ વિડીયોમાં આપવામાં આવશે. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધર્મવાસ્તુમાં. જો વિડીયો થોડો પણ ઉપયોગી લાગે તો કૃપા કરીને એકવાર લાઇક અવશ્ય કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરતા જજો, જ્યાં અમે બધી જ માહિતી જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગના આધારે આપીએ છીએ. તમને ખબર છે કે કઈ તિથિ ક્યારે છે, વ્રત વગેરે ક્યારે કરવાના છે, શું તિથિ છે, શું નિયમ છે અને શું ભૂલ ન કરવી. જો તમે તમામ વ્રત અને તહેવારોની સાચી શાસ્ત્રીય માહિતી મેળવતા રહેવા માંગતા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. જ્યારે તમે સબસ્ક્રાઇબ બટન દબાવશો તો ત્યાં એક ઘંટડીનું નિશાન બન્યું આવશે. તેને અવશ્ય દબાવજો, તો જ તમને અમારા બધા વિડીયો મળશે, નહીં તો તમારી પાસે માહિતી છૂટી જશે. પ્રિય દર્શકો, ચાલો હવે વાત કરીએ ચૈત્ર પૂર્ણિમાની. ભક્તો, ચૈત્રની પૂર્ણિમાનું ઘણું અદ્ભુત મહાત્મ્ય છે. એક તો આ ભગવાન નારાયણનો દિવસ છે, માં લક્ષ્મીના વ્રતનો દિવસ છે અને આ પવનપુત્ર હનુમાનજીના જન્મનો દિવસ છે. આ દિવસે હનુમાનજીનો જન્મોત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પૂર્ણિમા પર દાનનું ખૂબ મહત્વ છે, પૂજનનું ખૂબ મહત્વ છે, પિતૃકર્મનું ખૂબ મહત્વ છે. તો આ દિવસે કયું કાર્ય કેવી રીતે કરશો તેની માહિતી હવે અમે તમને પ્રદાન કરીએ છીએ. પ્રિય ભક્તો, પૂર્ણિમાના દિવસે સૌથી મુખ્ય કાર્ય હોય છે ભગવાન સત્યનારાયણનું વ્રત. સત્યનારાયણનું જે વ્રત છે તે અનંત પુણ્ય આપનારું અને મનુષ્યના તમામ દુઃખોનો નાશ કરનારું હોય છે. કેવી રીતે કરવું જોઈએ સત્યનારાયણ ભગવાનનું વ્રત? આવનારી પૂર્ણિમા પર કેવી રીતે કરશો? કારણ કે પૂર્ણિમા પર ભદ્રાનો પણ પડછાયો જણાવવામાં આવી રહ્યો છે. ભદ્રા રહેશે સવારે 7:06 અને સાંજે 7:23 સુધી. સવારે 7:06 અને સાંજે 7:23 સુધી. તો પ્રિય દર્શકો, આવી સ્થિતિમાં સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કેવી રીતે કરવું જોઈએ? સૌપ્રથમ પ્રાતઃકાળ સ્નાન વગેરેથી વ્રત રાખીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને તમારું જે પણ પૂજા સ્થળ છે જ્યાં બેસીને તમે પૂજન કરો છો, ભગવાન સત્યનારાયણની પૂજા કરો છો અથવા જે યોગ્ય સ્થાન તમારા ઘરમાં છે ત્યાં બધી સામગ્રી એકઠી કરો. સામગ્રી એકઠી કરીને આસન લગાવીને બેસી જાઓ. સામગ્રી શું જોઈએ? સૌથી મુખ્ય છે ભગવાન સત્યનારાયણનું ચિત્ર, પ્રતિમા અથવા તસવીર. તેમને સ્થાપિત કરવા માટે એક ચોકીની આવશ્યકતા હશે. તેના પર પાથરવા માટે પીળા રંગના વસ્ત્રો હોય તો ખૂબ ઉત્તમ છે. રોલી, પાન, સોપારી, લવિંગ, ઇલાયચી, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, અત્તર, યજ્ઞોપવીત, જનેવ. ભગવાનને અર્પણ કરવા માટે પંચામૃત બનાવશો. કાચું દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, ગંગાજળ. આ સામગ્રી તમને પૂજા માટે જોઈશે. આ બધી સામગ્રી એકઠી કરો. એક તાંબાનો લોટો લો, તેને સારી રીતે સાફ કરી લો. તેમાં પહેલાં થોડું ગંગાજળ ભરો, પછી શુદ્ધ જળ. અને હવે આસન લગાવીને પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસી જાઓ. સૌથી પહેલાં લોટામાં જે જળ છે તે જળના છાંટા આપો પુષ્પના માધ્યમથી તે સ્થાન પર જ્યાં બેસીને તમારે પૂજન કરવાનું છે અને સામગ્રી પર જે ભગવાનને અર્પણ કરવાની છે. કારણ કે જે સામગ્રી તમે લાવ્યા છો તે તમારી પાસે આવતા પહેલાં ન જાણે કોણે કઈ અવસ્થામાં સ્પર્શ કરી છે, તેથી તેનું શુદ્ધિકરણ આવશ્યક છે. ભગવાનને અર્પણ કરતા પહેલાં પવિત્ર કરવો આવશ્યક છે. આપણે મંત્ર બોલીએ છીએ, ઓમ અપવિત્રઃ પવિત્રો વા યહ સ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યાભ્યંતરઃ શુચિઃ. આ પ્રકારે જળના છાંટા આપીને સ્થાનને શુદ્ધ કર્યું, સામગ્રીને પવિત્ર કરી. હવે તમે ચોકી લગાવો. ચોકી પર પીળું વસ્ત્ર પાથરો. ભગવાન નારાયણની તસવીર અથવા પ્રતિમાને સ્થાપિત કરો. તેમની સામે ઘીનો દીવો રાખો, ધૂપ રાખો. જો તેલનો દીવો પણ સળગાવો છો તો ઊંધા હાથની તરફ રાખજો અને ઘીનો દીવો સીધા હાથની તરફ હશે. વિપરીત દિશામાં ધૂપ સ્થાપિત કરશો. આ પ્રકારે ભગવાનની સ્થાપના કર્યા પછી સૌથી પહેલાં તમે જળ લો, હાથ ધોઈ લો. હાથ ધોયા પછી 3 વાર તમારે જળ આચમન કરવાનું છે. એક ચમચી જળ સીધા હાથ પર લેજો અને પી જજો. ઓમ માધવાય નમઃ. જળ લો, પી જાઓ. ઓમ કેશવાય નમઃ. જળ લો, પી જાઓ. ઓમ નારાયણાય નમઃ. જળ લો, પી જાઓ. ઓમ રસિકેશાય નમો નમઃ. હસ્ત પ્રક્ષાલનમ નમઃ. જળ લો સીધા હાથ પર અને હાથ ધોઈ લો.
હાથ ધોયા પછી પોતાને તિલક કરો, મૌલી બાંધો. જો પારિવારિક સભ્યો બેસીને પૂજન કરી રહ્યા છે તો તેમને પણ તિલક કરો અને મૌલી બાંધો. હવે તમે ધૂપ અને દીપ પ્રજ્વલિત કરો. આપણે મંત્ર બોલીએ છીએ, શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધનસંપદા, શત્રુબુદ્ધિ વિનાશાય, દીપજ્યોતિ નમોસ્તુતે. ધૂપ દીપ પ્રજ્વલિત કરીને સીધા હાથ પર જળ લો, હાથ ધોઈ લો. હાથ ધોયા પછી વ્રત પૂજનનો સંકલ્પ કરીશું. સંકલ્પ કરવા માટે સીધા હાથ પર જળ લો 1 ચમચી અને અક્ષત રાખો, પુષ્પ રાખો અથવા દક્ષિણાના રૂપમાં જે પણ રાખવા માંગો છો તે રાખો. 3 વાર બોલો, શ્રી વિષ્ણુઃ, શ્રી વિષ્ણુઃ, શ્રી વિષ્ણુઃ. વિષ્ણુ તમારું નામ, તમારું ગોત્ર, જે સ્થાન પર બેસીને પૂજન કરી રહ્યા છો ત્યાંનું મકાન નંબર, ક્ષેત્રનું નામ, શહેરનું નામ, ચૈત્ર માસ, શ્રી શુક્લ પક્ષની પૂર્ણિમા, પુણ્યતિથિ, આયુ, આરોગ્યતા પ્રાપ્ત, શુભ સંપત્તિ પ્રાપ્ત, ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થાઓ. અર્થાત આ પૂર્ણિમા શ્રી વિષ્ણુ અને આ સંકલ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો. સંકલ્પ કર્યા પછી ભગવાનનું પૂજન કરીશું. સૌથી પહેલાં ભગવાનને પદ્ય, અર્ક, આચમની અર્પણ કરવામાં આવે છે. ભગવાન સત્યનારાયણની સામે એક વાટકી અથવા પાત્ર મૂકી દો. તેમાં તમે અર્ક આચમણીનું જળ અને પૂજન વગેરેની સામગ્રી અર્પણ કરજો. આનાથી તે જળ આમતેમ ફેલાશે નહીં, પગમાં નહીં આવે. ઓમ નારાયણાય નમઃ. પૂર્ણિમા પૂજન અંતર્ગત આ ભગવાન શ્રી સત્યનારાયણ પદના રૂપમાં જળ અર્પણ કરો. ભાવ એ રાખો કે તમે ભગવાનના પગ ધોઈ રહ્યા છો. હવે અર્કના રૂપમાં 1 ચમચી જળ અર્પણ કરજો. ઓમ સત્યનારાયણ નમઃ. ઓમ અર્ક સમર્પયામિ. ઓમ શ્રી સત્યનારાયણ. ઓમ પદ્મમ સમર્પયામિ. પદ્ય અર્પણ કર્યું. પદ્ય અર્ક અર્પણ કર્યા પછી ભગવાનને સ્નાન કરાવીશું. સ્નાન કરાવવા માટે પુષ્પના માધ્યમથી જળના છાંટા આપી શકો છો. જળના છાંટા દેજો. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. સ્નાનમ સમર્પયામિ. ભગવાનને જળ અર્પણ કરો. સ્નાન કરાવ્યા પછી પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. તો પંચામૃત બનાવો. કાચું દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ મિક્સ કરીને અને પંચામૃતને ફૂલ પર લગાવી લો. તે પ્રભુને અર્પણ કરશો. ઓમ સત્યનારાયણાય નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃતથી સ્નાન કરાવીને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવીએ છીએ. શુદ્ધ જળથી ઓમ સત્યનારાયણાય નમઃ. શુદ્ધ જલમ સમર્પયામિ. શુદ્ધ જળથી સ્નાન કરાવો પ્રભુને. સ્નાન કરાવ્યા પછી ભગવાનને વસ્ત્રના રૂપમાં મૌલીનો એક ટુકડો તોડીને અર્પણ કરો. ઓમ સત્યનારાયણાય નમઃ. જનેઉ લો. જનેઉને રૂલી કુમકુમ વગેરેથી તિલક કરી લો. ત્યારબાદ તે અર્પણ કરજો. ઓમ શ્રી સત્યનારાયણાય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. શ્રી સત્યનારાયણાય નમઃ. યજ્ઞોપવિતમ સમર્પયામિ. ક્યારે પ્લેન જે જનેઉ આવે છે તેને એમ જ અર્પણ ન કરવી. તેને કાં તો તિલક કરવી રોલી કુમકુમ વગેરેથી અથવા હળદર લગાવી લેજો, પછી અર્પણ કરજો. યજ્ઞોપવિત અર્પણ કર્યા પછી ભગવાનને તિલક કરો. ઓમ શ્રી સત્યનારાયણાય તિલકમ સમર્પયામિ. ઓમ શ્રી સત્યનારાયણાય અક્ષતાન સમર્પયામિ. અક્ષત લગાવો ભગવાનને. ભગવાનને પુષ્પ અર્પણ કરીશું. ફૂલોની માળા હોય તમારી પાસે તો માળા પહેરાવજો. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. પુષ્પ સમર્પિત કરો ભગવાનને. માળા અર્પણ કરો. માળા અર્પણ કર્યા પછી પુષ્પ સમર્પિત કર્યા પછી ભગવાનને ધૂપ બતાવો અને દીપ બતાવો. ઓમ સત્યનારાયણાય નમઃ. ધૂપમ દર્શયામિ. ઓમ સત્યનારાયણાય નમઃ. દીપમ દર્શયામિ. ધૂપ દીપ બતાવો અને નૈવેદ્ય અર્પણ કરો. નૈવેદ્ય શું છે? જે પણ ફળ મીઠાઈ તમારી પાસે છે તે. મિશ્રી છે તો મિશ્રી, જો બતાશા છે તો બતાશા. નૈવેદ્યના રૂપમાં તમે ભગવાનને અર્પણ કરજો. ઓમ સત્યનારાયણાય નૈવેદ્યમ સમર્પયામિ. કુરુ જલાચમની કરાવવા માટે 1 ચમચી જળ લો અને ભગવાનને અર્પણ કરો. પાનનું પાંદડું લો, તેના પર 2 લવિંગ, 2 ઇલાયચી સોપારી રાખો અને તે બીડું બનાવીને ભગવાનને દ્રવ્ય અર્પણ કરો. જે પણ દક્ષિણા તમે અર્પણ કરવા માંગો છો. હિરણ્યગર્ભ ગર્ભસ્થ હેમબીજમ વિભાસો અનંત પુણ્ય ફલદમ અતઃ શાંતિમ પ્રયચ્છ મે. દક્ષિણા ભગવાનને ચઢાવો અને હાથ જોડીને નમસ્કાર કરો. આ પ્રકારે તમારે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી છે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરીને હવે તમે સત્યનારાયણ ભગવાનની 5 અધ્યાય કથા સાંભળો. કથા સાંભળવા માટે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કથા સાંભળો, આરતી કરો. આરતી કરીને નિયમાનુસાર દિવસ વ્યતીત કરો. બ્રહ્મચર્યનું પાલન કરો. ભગવાનના ચરણોમાં મનને લગાવતા દિવસ વ્યતીત કરો. સંધ્યાકાળે કીર્તન કરો અને તેનું જે વ્રત છે પૂર્ણિમાનું
તે 2 વિધિથી કરવામાં આવે છે. એક તો સત્યનારાયણ ભગવાનનું તમે પૂજન કરી લીધું, ત્યારબાદ સંધ્યાકાળે તમે વ્રત ખોલો છો. એક ચંદ્ર અર્ક વ્રત હોય છે કે તમે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, કથા વગેરે સાંભળી, સાંજે ચંદ્રનો ઉદય થયો, ચંદ્રને તમે અર્ક આપ્યો, ત્યારબાદ તમે વ્રત ખોલ્યું. તો તમે બંને જ વિધિથી કરી શકો છો. બંને ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. આ વ્રતમાં અન્ન ખાઈ લેવામાં આવે છે, કારણ કે ભગવાનને ભોગ જ પંજરીનો લાગે છે. તો ધ્યાન દેજો કે પૂજા વગેરે કર્યા પછી કેળા, પંજરી અને પંચામૃતનો ભગવાનને ભોગ લગાવવો જોઈએ. પ્લેટમાં ભોગ પ્રસાદ રાખો, ભગવાનની સામે રાખો, પડદો કરી દો. હું મંત્ર વાંચું છું, ભોગ લગાવીએ છીએ ભગવાનને. ઓમ તદાય વસ્તુ ગોવિંદ સમર્પયા ગ્રહણ સમ્મુખ ભૂત્વા પ્રસીદ પરમેશ્વર. આ પ્રકારે ગરુડજી વગાડી શકો છો, ઘંટડી વગાડી શકો છો. તમે પછી જળ લો, આચમનમાં થાળીની ચારે તરફ ફેરવો 3 વાર અને છોડી દો. માથું નમાવીને અને થાળી ત્યાંથી ઉઠાવી લો. આને બાકી પ્રસાદમાં ભેળવી દો. જ્યારે તમે પોતે વ્રત ખોલશો તો પહેલાં આમાંથી જ પ્રસાદ લેજો. આ જ પ્રસાદ જે છે, કથા પૂજન વગેરે પછી તમારે તમારા બધા પારિવારિક જનોમાં અને જે પણ મિત્રજનો આવ્યા હોય સમય પર તે બધાને લેવો જોઈએ. બધાએ આ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. મોટું કલ્યાણકારી હોય છે. આ પ્રકારે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરશો. સંધ્યાકાળે ચંદ્રને અર્ક આપશો તો જળમાં થોડા અક્ષત નાખી લેજો, મિશ્રી નાખી લેજો અને તેનાથી તમે ચંદ્રને અર્ક આપજો. ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃ અથવા ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્ર બોલતા તમે અર્ક આપી શકો છો. આ તો વિધિ થઈ કે કેવી રીતે તમારે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું છે. કેવી રીતે વ્રત કરવું છે? આ દિવસે તમારે પિતૃતર્પણ કરવું જોઈએ. ગીતાના 7મા અધ્યાયનું શ્રવણ કરવું જોઈએ. પિતૃઓનું તર્પણ જેટલું કરો તેટલું સારું હોય છે. તર્પણ માટે તમે ગીતાનો 7મો અધ્યાય અવશ્ય સાંભળજો. એક તાંબાનો લોટો લો, તેમાં થોડું ગંગાજળ ભરો, શુદ્ધ જળ ભરો, થોડા કાળા તલ, એક તુલસીનું પાંદડું અને કુશ તેમાં નાખો. આસન લગાવો, દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસી જાઓ. લોટાને સામે રાખો અને ગીતાના 7મા અધ્યાયનું શ્રવણ કરો. કરતા તેનું પુણ્ય તમારા પિતરોને અર્પણ કરજો અને તે પછી તે જળથી તર્પણ કરજો. આ કાર્ય તમારા પિતરોને તૃપ્ત કરે છે. તમારા પિતરો જાણે તૃપ્ત થાય છે તો તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હોય છે. ત્રીજું કાર્ય હોય છે પૂર્ણિમાનું સ્નાન. મોટું મહત્વપૂર્ણ હોય છે. શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. તમે ઘરમાં સ્નાન કરી રહ્યા છો તો ગંગાજળ યુક્ત જળથી સ્નાન કરો. નાહવાના જે જળ છે તેમાં પહેલાં થોડું ગંગાજળ નાખી લો, પછી તમે સ્નાન કરો. આ કાર્ય ખૂબ પુણ્યદાયી છે. ચોથું કાર્ય હોય છે જેટલું દાન આપવામાં આવે તેટલું કલ્યાણકારી છે. જેટલું દાન આપશો તેટલું ધન વધશે. તો ખૂબ દાન આપો. બ્રાહ્મણોને દાન આપો, બ્રાહ્મણને ભોજન કરાવો, ભંડારા કરાવી શકો છો ભંડારા કરાવો, ગરીબોને સહાય કરો. આ કર્મ છે જે પૂર્ણિમાના દિવસે બન્યા છે. હવે પ્રશ્ન ઉઠે છે કે કયું કાર્ય નથી કરવું. એક મોટું કાર્ય છે કે પૂર્ણિમાના દિવસે કોઈ પણ વૃક્ષ કે છોડ વગેરેથી આપણે ફૂલ પાંદડા વગેરે નથી તોડવાના. ફૂલ પાંદડા નથી તોડવાના. કોઈ પણ વૃક્ષ કે છોડમાંથી તોડવા નહીં. આનું ધ્યાન રાખજો. આ ખૂબ પાપ ઉત્પન્ન કરે છે. આ પ્રકારે કોઈને નુકસાન પહોંચાડ્યા વિના, કોઈનું અહિત કર્યા વિના આપણે આ દિવસ વ્યતીત કરવો જોઈએ. હવે વાત આવે છે કે આ પૂર્ણિમા છે ક્યારે, વ્રત ક્યારે કરવામાં આવશે, સૂર્યના મતે પૂર્ણિમા ક્યારે રહેશે અને સાથે સાથે પૂજા માટે શુભ મુહૂર્ત શું રહેશે. પ્રિય દર્શકો, ચૈત્ર માસની જે પૂર્ણિમા છે, આ પૂર્ણિમા તિથિ શરૂ થઈ રહી છે 1 તારીખે સવારે 7:06 અને બીજી તારીખે તે સમાપ્ત થઈ જશે સવારે 7:41. પૂર્ણિમાના નિર્ધારણમાં તારીખ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તેથી પંચાંગ અનુસાર તો પૂર્ણિમા બીજી તારીખે છે. સૂર્યના મતે પૂર્ણિમા બીજી તારીખે રહેશે, પરંતુ બીજી તારીખે ચંદ્રનો ઉદય પૂર્ણિમામાં નથી. તેથી જે પણ ચંદ્ર ઉદય વ્રત વગેરે કરો છો તે તમે 1 તારીખે કરશો શ્રેષ્ઠ રહેશે. જે પૂર્ણિમાના દાન પુણ્ય છે, સવારના સ્નાન વગેરેના કાર્યો છે, તે બધા તમારે બીજી તારીખે કરવા જોઈએ. હનુમાન જયંતી, હનુમાન જન્મોત્સવ પણ બીજી તારીખે જ ઉજવવામાં આવશે. હવે મુહૂર્ત વગેરેની વાત કરી લઈએ. 1 એપ્રિલે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે 4:46 અને 5:34 સુધી. સૂર્યોદય થઈ રહ્યો છે 6:18. સૂર્યાસ્ત થશે સાંજે 6:34 પર. અમૃતકાળનો જે સમય રહેશે સવાર માટે તે પૂજા માટે ખૂબ ઉત્તમ છે. 8:47 અને 10:27 સુધી. રાહુકાળમાં આપણે નવા કાર્યો કરવાથી બચવું જોઈએ. તો 12 વાગ્યાથી અને 1:30 વાગ્યા સુધી આ સમયમાં રાહુકાળ રહેશે. ભદ્રા વિશે મેં શરૂઆતમાં પણ તમને જણાવ્યું હતું કે સવારે 7:06 ભદ્રા શરૂ થઈ જશે અને 7:23 સુધી લગભગ ભદ્રા રહેશે.
પરંતુ આ ભદ્રામાં ભગવાન સત્યનારાયણના વ્રત પૂજનમાં કોઈ દોષ નથી. તમારે કરવું જોઈએ. આ પ્રકારે તમે આ પૂર્ણિમાને દિવસ વ્યતીત કરો. હનુમાન જયંતી સંબંધિત વિશેષ માહિતી હું અલગથી એક વિડીયોમાં તમારા માટે લઈ આવી રહ્યો છું. તેનો લાભ અવશ્ય લેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરતા જજો. હરે કૃષ્ણ.